નમસ્કાર ખેડૂત મિત્ર, નામ છે મારું નરેન્દ્રભાઈ ચાવડા, ગીર સોમનાથમાં રહું છું અને હું સંપૂર્ણ ઓર્ગોનિક ખેતી કરું છું છેલ્લા 5 વર્ષથી, જેમાં વધુમાં વધુ હું વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટ વાપરું છું. ત્યારબાદ ઓર્ગોનિક ખાતર, જીવામૃત છે, વર્મી કમ્પોસ્ટ છે, એવું પણ હું પોતે બનાવું છું અને છેલ્લા 5 વર્ષથી આ ખેતી કરું છું. અને જે ખેતીની અંદર જે પણ વાવેતર કરું છું એનું વાવેતરના વિડીયો ઘણી વખત મેં બનાવેલા છે અને ગ્રુપમાં પણ મૂકું છું અને મારી યુટ્યુબ ચેનલમાં પણ મૂકું છું. તો આ વખતે પણ મેં સોયાબીનનું 10 વીઘામાં વાવેતર કરેલું છે અને જેમાં કોઈપણ ખાતર વગર, રાસાયણિક કોઈપણ ખાતર વગરનું જે મેં વાવેતર કર્યું છે ને પહેલી જ વાવણીની અંદર પહેલો જ ઉચ્ચર થઈ ગયો છે. ઘણા બધા પ્રોબ્લેમો આવે છે સોયાબીનની અંદર. 1 થી 2 વખત વાવેતર કર્યા છે, કોઈએ 3 વખત પર વાવેતર કર્યા છે, પણ મારે પહેલી જ વખતની અંદર જે ઉચ્ચેર થયો છે કે જમીનના જે બેક્ટેરિયા જીવિત છે એના કારણે ફર્સ્ટ ક્લાસ ઉત્પાદન આવ્યું છે. અને એમાં વધુમાં વધુ હું છેલ્લા 5 વર્ષથી વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટ વાપરું છું. તો વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટ હ્યુમિક ગ્રેન્યુલ ખાતર આવે છે પાયાનું, જે નાખ્યા બાદ મેં 10 વીઘાની અંદર સોયાબીનનું વાવેતર કરેલું. તો એ જ સોયાબીનનું વાવેતર કર્યું છે અને જેનું ઉચ્ચેર છે, હું આપ તમામ ખેડૂતને બતાવું છું કે ઓર્ગોનિક ખેતી કરો, ઓર્ગોનિક તરફ વળો, એ જ મારો અભિયાન છે. તો હું આપ ખેડૂત મિત્રને મારું સોયાબીનનું વાવેતર બતાવવા જઈ રહ્યો છું. તો આ છે મારું વાવેતર 10 વીઘાના ખેતરનું. તો તમે જોઈ શકો છો આ રીતનું પહેલો જ ઉચ્ચેર થયો છે. આ રીતનું મારું ટોટલ સંપૂર્ણ 10 વીઘાની અંદર સોયાબીન છે અને ટોટલ સોયાબીન ઓર્ગોનિક છે. આની અંદર કોઈપણ જાતનું કેમિકલ ખાતર નહીં, કોઈ દવા હું કોઈ મારતો જ નથી. ઈયળ આવે તો પણ દવા નથી મારતો, કોઈ ફ્લાવરિંગને પણ દવા નથી મારતો. બસ કુદરતી જમીનમાંથી નીકળે છે છોડ એવો પાકે છે. અને આવી રીતના હું ખેતી કરું છું છેલ્લા 5 વર્ષથી. તો તમામ ખેડૂત મિત્રને હું કહું છું કે તમે પણ આ રીતે ઓર્ગોનિક ખેતી તરફ વળો તો સારું છે, કારણ કે આવનારું ભવિષ્ય બહુ ખરાબ છે, લગભગ ખેડૂતોને ખબર છે. થેન્ક યુ, વિશ યુ વેલ્થ.